નમસ્કાર મિત્રો, MS વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. જે પણ વિદ્યાર્થીઓ ધોરણ 10 અને ધોરણ 12માં નપાસ થયા હતા ને તેઓએ પૂરક પરીક્ષા આપી છે, તો બોર્ડ દ્વારા પૂરક પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. તેને લગતી માહિતી તમને આ વિડીયોમાં જણાવવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જૂન મહિનામાં યોજાયેલ માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 10 SSC તથા સંસ્કૃત પ્રથમ તથા ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉત્તર બુનિયાદી પ્રવાહ, સંસ્કૃત માધ્યમની પૂરક પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર 3/7/2026ના રોજ સવારે 11 કલાકે જાહેર કરવામાં આવશે. તથા બોર્ડ દ્વારા પણ એક વોટ્સઅપ નંબર આપેલ છે. તે વોટ્સઅપ નંબર દ્વારા પણ તમે તમારી પૂરક પરીક્ષાનું પરિણામ જાણી શકશો. જેમાં તમારે જે પણ પૂરક પરીક્ષાનો સીટ નંબર હતો તે સીટ નંબર તમારે વોટ્સઅપ કરવાનો છે, એટલે તમને ઓટોમેટિકલી તમારું રિઝલ્ટ મળી જશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક અને પ્રમાણપત્ર શાળાવાર મોકલવા અંગેની જાહેરાત હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણ ચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારણા, ગ્રુપ સુધારણા, ગુણ તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુનઃ ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર શાળાએ બોર્ડની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરીને તે અનુસાર કાર્યવાહી કરવાની રહેશે. અમારી વોટ્સઅપ ચેનલ પર પણ પરિણામ ચેક કરવાની લિંક તથા વોટ્સઅપ નંબર તમને મળી જશે, જેની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. તેના પર તમે ક્લિક કરશો એટલે મારી વોટ્સઅપ ચેનલ ઓપન થઈ જશે. જેમાં જે લિંક આપેલી છે તે લિંક પર તમારે સવારે 11 વાગે ક્લિક કરવાનું છે, તમારો સીટ નંબર દાખલ કરવાનો છે અને તમે પરિણામ જોઈ શકશો. જો આપેલ માહિતી તમને ઉપયોગી થઈ છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બીજા મિત્રોને વિડીયો શેર કરજો, કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર જણાવજો. આભાર.